मिडल ईस्ट के देशों में ये जो जंग की परिस्थितियां बनी हुई है उसकी वजह से कई चीज़ों के दाम में इजाफा हो रहा है। तब 15 से 20% तक दवाइयों के दाम में भी इजाफा हो रहा है, ऐसी खबर सामने आई है। दरअसल इस तरीके की अफवाह उड़ी है जिसके बाद वडोदरा में केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन की ओर से इस मामले के मद्देनजर अफवाहों को खारिज किया गया है। दरअसल वडोदरा के द केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन के प्रेसिडेंट मनीष पटेल और साथ ही ज्वाइंट ट्रेजरर संदीप शाह की ओर से इस मामले में प्रतिक्रिया देते हुए ये बताया गया है कि अगर मैन्युफैक्चरिंग के लेवल पर किसी चीज़ में दाम का इजाफा होगा तो माइनर सा दाम इजाफा देखने मिलेगा, लेकिन वो तो कंपनी ही उठा लेगी, इसका असर जनता की जेब पर नहीं पड़ेगा। यानी कि जो लोग भी इस बात से डर रहे हैं या परेशान हो रहे हैं कि दवाइयों के दाम में जंग की परिस्थितियों की वजह से इजाफा हो रहा है, उन्हें डरने की ज़रूरत नहीं है। ऐसा कोई भी दाम इजाफा दवाइयों में नहीं हुआ है। हाल અત્યારે એવી અફવા ગણો કે એવા સમાચાર કે 15થી 20% દવામાં ભાવ વધારો આવશે. આવો કોઈ ભાવ વધારો થયો નથી. નજીકના ભવિષ્યમાં પણ આવો કોઈ ભાવ વધારો આટલો થવાનો પણ નથી. આ હું ખાતરીપૂર્વક વડોદરાની જનતાને આપના માધ્યમથી જણાવવા માગું છું. ના, પુરવઠો પૂરતી માત્રામાં મળી રહ્યો છે. અત્યારે દવા બનાવતી વખતે જ્યારે કંઈક એવી ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડતી હોય ને એ કદાચ થોડા મોંઘા થયા હોય, એ કદાચ નુકસાની જશે તે કંપની કદાચ ભોગવશે, પણ ગ્રાહક સુધી એટલે કે પેશન્ટ સુધી આવા કોઈ ભાવ વધારા એ થવાના નથી એવું દેખાઈ રહ્યું છે. ના, આપણે ઇન્ડિયામાંથી જેટલી દવાઓ એક્સપોર્ટર જ છે આપણે તો મેઇન, તો આપણે જે દવાઓ બનાવીને બહાર મોકલીએ છીએ તો સ્વાભાવિક છે કે અહીંયા એવો કંઈ દવાઓનો પુરવઠો ખૂટે એવી કોઈ ચિંતા નથી. હા, એક જરૂરથી એક વસ્તુ કહું, કોવિડ-19 દરમિયાન જે પેનિક પરિસ્થિતિ ઊભી થઈ હતી અને શોર્ટેજ ઊભી કરવામાં આવી હોય કે આ બધું થયું હોય, એવો કોઈ બનાવ અમે જ્યારે સત્તામાં અત્યારે છીએ તો કોઈ એવી કાળાબજારી પણ નહીં થાય, બિનજરૂરી કોઈ ભાવ વધારો કોઈનાથી લેવાય પણ નહીં, એમઆરપીથી વધારે કોઈ ભાવ લેતું નથી. અને આજની તારીખે કોઈ વસ્તુમાં દવાઓની કોઈ પણ આઇટમની અંદર આપણે ભાવ વધારો થયો નથી. ઇમ્પોર્ટ થતી એવી દવાઓ બાબતે આપણને બહુ એટલું નોલેજ નથી, પણ એ ઇમ્પોર્ટર જે હોય છે અને જે પ્રમાણે ઇમ્પોર્ટ કરતા હોય છે એ પ્રમાણે એમ રીતે વેચતા હોય છે. દવાના ભાવમાં વધારો થવાની શક્યતા એવી છે કે મેન્યુફેક્ચર લેવલે જે એમને મટીરિયલ આવે છે, પ્લાસ્ટિકના દાણાનો બહારથી આવે છે, એ બધામાં ભાવ વધારો થોડો આવવાનો, એટલે મેન્યુફેક્ચર લેવલ પર ભાવ વધારો આવવાનો અને ત્યાંથી રિટેલર સુધી આવશે. પણ બહાર જે ગ્રાહક છે એમને કોઈ ભાવ વધારો લાગવાનો નથી, કારણ કે સરકારે હજી જાહેર નથી કર્યું કે એમઆરપી પણ વધારવાની. એમઆરપી તો જે પ્રોડક્ટની જે છે એ જ રહેવાની છે, એટલે ગ્રાહકને ભાવ વધારો એ વસ્તુનો નડવાનો જ નથી. રિટેલર સુધી ભાવ વધારો થોડો ઘણો આવશે, 0.65% જે પણ જે અત્યાર છે એથી વિશેષ કોઈ भाव વધારો આવવાનો નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।